બેક ટુ અવર માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો આપણે આવી ગયા છે આપણી ડ્યુટી પર. મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ 10 વાગી ગયા છે. અને કાલે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એના માટે તમારા બધાનો સપોર્ટ કે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. કંઈ નહીં, આગળ વધારે મહેનત કરીશ અને પછી આપણે પહોંચવાનું છે આગળ. ઓકે, તો તમારા બધાનો સપોર્ટ જોશે મને. સ્ટોરી મૂકી કાલે મેં, તો મને બહુ બધાએ વિશ કરી. પછી બધાએ મને કીધું કે સારું કરે છે, સારું કરે. આમ અલગ ફિલિંગ આવે ત્યારે કંઈક. કંઈ નહીં, હવે વ્લોગ બી મૂકવા પડશે, શોર્ટ્સ બી વધારે મૂકીશ કારણ કે મારો વોચ ટાઈમ ખૂટે છે હજી, એટલા માટે. અને હજી બી તમારા લોકોનો મને વધારે સપોર્ટ જોઈએ. ફેમિલીનો તો ઓલમોસ્ટ છે જ તે. અમુકને તો કાલે મેં સ્ટોરી મૂકી તો લોકોને ખબર બી નહોતી કે મારી યુટ્યુબ ચેનલ છે. તો એ લોકો બી સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને. લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે હું વિડીયો અપલોડ કરું ને તમારામાં નોટિફિકેશન ઓન થઈ જાય. ઓકે, નાના લોકોને છે ને 1000 સબસ્ક્રાઈબર થાય ને તો એ લોકોને ફિલિંગ કંઈક અલગ હોય. अभी तो शुरुआत है, कुछ नया करेंगे आगे. તો કંઈ નહીં, મોર્નિંગ થઈ ગઈ છે. હોસ્પિટલ આવી ગઈ છું. ઘરે બી બધું કામ ફિનિશ થઈ ગયું છે. જલ્દી વરસાદનું વાતાવરણ છે. આવતો નથી પણ આવું નવું રહે. તમારા બધાને ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો. અને હવે જવાનું છે થોડા દિવસમાં આપણે. મળીને કહીશ, અરે વ્લોગ બનાવીશ એનો સ્પેશિયલ. પિમ્પલ થઈ ગયું. કાલે તો મારી થોડી તબિયત સારી નથી એટલે કાલે વ્લોગ નથી બનાવ્યો મેં. લેડીઝ ફિલિંગ સમજતી જ હોય, લેડીઝને શું પ્રોબ્લેમ હોય. ઓલમોસ્ટ મહેમાન આવી ગયા છે બહાર. પિમ્પલ મહેમાન. નેક્સ્ટ વ્લોગ બી મારું બહુ સરસ ગયો હતો, સન્ડે વાળો બી. એમાં બી કોઈએ કમેન્ટ નહીં કરી મને. બધા વ્લોગ જોઈને જતા રહે પણ કોઈ લાઈક નહીં કરતું, કમેન્ટ બી નહીં કરતું. તો કંઈ નહીં, સર હજી આવ્યા નથી એટલે આપણે થોડું અત્યારનું મોર્નિંગનું કામ છે કરી લઈએ. પછી અહીંયા આવતો તો મને બહુ જ કંટાળો, તો હું મારા ખુદના વ્લોગ જોતી હતી. વ્લોગમાં એક પ્રોબ્લેમ થાય કે વોઇસ વધારે આમ સારો નહીં આવતો. તો કોઈ યુટ્યુબમાં જેને વધારે નોલેજ હોય મને કમેન્ટ કરીને કહેજો ને, તો મને ખબર પડે કે આમાં આવી રીતે કેમ પ્રોબ્લેમ આવે છે એમ. હું જાતે મેં આજે જોયું ને તો મને ખબર પડી કે વોઇસમાં બહુ થોડી તકલીફ પડે છે. તો આપણે હવે ઘરે જઈએ છીએ. ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. એમ તો ટાઈમ મારો 3 मुंह पे बांध लिया है और जा रहे हैं घर. ઘરે જઈને થોડો આરામ કરીશું, કામ થોડું કરીને. ચલો મળીએ ઘરે જઈને. તો હું આવી ગઈ છું ઘરે.
ફ્રેશ થઈ ગયા છે. હવે થોડું કામ કરવાનું છે, કામ કરી લઈએ. કપડાં બપડા વાળવાનું છે. બપોરનું તો શું કામ હોય આપણે, એટલે કામ કરી લઈએ. વાસણ ગોઠવવાના છે, કપડાં વાળવાના છે. મમ્મી ગયા અત્યારે, એટલે આવશે હમણાં 6 વાગે. આપણે કામ કરી લઈએ. કામ બધું થઈ ગયું છે. હવે થોડી વાર આરામ કરી લઈશું. પછી હમણાં 6 તો એટલા જલ્દી વાગી જાય ને, પછી પાછો સાંજનો જમવાનો બનાવવાનો ટાઈમ થઈ જશે. એટલે તો થોડી વાર આરામ કરી લઈએ. કામ 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 કામ, જિંદગી પૂરી કામમાં જ જતી રહેવાની. તમને લોકોને લાઈટ નહીં આવતી હોય, બટ કંઈ નહીં, મેનેજ કરી લેજો. કારણ કે બાજુમાં માતાજીનો તાવો થાય છે, એટલે તો અહીંયા આવી ગયા હતા મમ્મી બી ઘરે. મમ્મી બી ફોન જોતા હતા બેઠા બેઠા. પછી હું બી બેઠી હતી શાંતિથી. પછી મેં કીધું સાંજે શું બનાવશું વિચારતા હતા બેઠા બેઠા. મેં કીધું ગાર્લિક બ્રેડનો બધું સામાન પડ્યો જ છે, તો પછી ગાર્લિક બ્રેડ બનાવી હતી અમે લોકોએ સાંજે, અને એ જ ખાઈ લીધું હતું. એટલે અહીંયા જ મારો બ્લોગ પૂરો થાય છે. તો કેવો લાગ્યો મારો બ્લોગ? લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. બાય બાય.